પૂજા તમે કરો ને 1600 ઉપચાર પૂજા કરો, 16 ઉપચારથી. આપણા શાસ્ત્રમાં અનેક પ્રકાર ઉપચાર બતાવ્યા છે પૂજાના. એકોપચાર, તમે ખાલી આંખ બંધ કરી ભગવાનનું ધ્યાન કરો. એકોપચાર, પંચોપચાર, ત્રિંશોપચાર, 1600 રાજોપચાર. કેટલી પૂજા રાજા મહારાજાઓ કરતા એ નૃત્ય સંગીત સાથે રાજોપચાર પૂજા. ત્રિંશોપચાર ભગવાન નારાયણ હતા. પંચોપચાર 5 વસ્તુ: ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તિલક કરો, પુષ્પ અર્પણ કરો ભગવાનને, અગરબત્તી કહેતા ધૂપ કરો, દીવો કરો, નૈવેદ્ય ભગવાનને પ્રસાદ અર્પણ કરો, એટલે પંચોપચાર પૂજા થાય. આજે મારા સનાતનીઓ આપ સર્વેને મારી વ્યાસપીઠ કહે છે કે તમે તમારા ઘરે પરમાત્માનું યજન પૂજન કરતા હોય ત્યારે ક્યારેય પણ અગરબત્તીનો ઉપયોગ કરશો નહીં. અગરબત્તી યુઝ ન થાય પૂજામાં. ધૂપ સ્ટિક આવે છે, એ ધૂપ સ્ટિકનો ઉપયોગ કરવો, ભગવાનને સુગંધ થાય. અને બીજું કે અગરબત્તી એ વાંસની બને છે, વાંસ આપણા શાસ્ત્રની અંદર નિષેધ છે. એટલે અગરબત્તી ક્યારે ભગવાનને ન કરતા. ભગવાનને શું કરવાનું? ધૂપ. શું કરવાનું? જોરથી બોલો, શું કરવાનું? બોલો હર હર મહાદેવ. दोनों हाथ उठा के बोलिए और जोर से बोलिए हर हर महादेव. वाह. એ આટલી બધી સંખ્યામાં બેઠા હોય, આ